જય. હમણાં જ મારા બાબાએ સત્સંગમાં કીધું કે છીંક આવે, વિચાર આવે કે આવો આવો એમ કે બધાને માન આપવું જોઈએ. તો મને એકવાર એક ભાઈ કે થોડોક ટાઈમ પહેલાં એમ વાત થઈ હતી કે મને કે મોતિયો આવી ગયો એમ, આંખમાં મોતિયો આવી ગયો એમ. એટલે એ કોઈકે કીધું મને કે તમારી તો કે ઉંમર નાની છે એમ કે આટલું બધું કે હવે એને ખોટું ન લાગવું જોઈએ કોઈને એમ. આવી ગયો તો ભલે સ્વીકાર લેવાનું, એને ખોટું ન લાગવું જોઈએ ને. અને વહેલો આવી ગયો સારું કે એમ. પછી એ હમણાં કે દવાની વાત કરી હતી, કાંઈ પણ થાય તો કે આપણે દવા લેવા વહી જાય એમ. તો દવા આમ તો બીમાર પડ્યા તો દવા લઈને તો ખરેખર ખ્યાલ મનનો છે. કંઈ થોડીક વાર એમ કે ભાઈ હાલો તાવ આવ્યો કે માથું દુખ કોઈ સતત આપને એવું થતું હોય તો દવા લઈને એટલે 50% આપણને ફેર પડી જ જાય. આ કે ખ્યાલ મનનો છે. એટલે દવા લ્યો એટલે તમને ખબર એટલું નક્કી થઈ જાય કે મને સારું થઈ જાય. એ પછી ડૉક્ટર કદાચ સાદી ગોળી આપે ને તો એ જો ટેવ પડી જાય ને તો ભાઈ ખાલી ડૉક્ટર સાદી ગોળી આપે ને તો આપણને ફેર પડી જાય. આપણી અંદરથી જ બીમારી, બાપુ એમ કહે તમારી અંદરથી જ રોગ ઉત્પન્ન થાય ને ઔષધિ તમારા શરીરની અંદર જ છે. એટલે એ ખ્યાલ મનનો છે. અને સત્સંગમાં એકવાર વાત કરી હતી કે આપણે કે 2 જણાને આમ દોડાવ્યા અને એને કહી દીધું કે તમને એનાકોન્ડા એવો ભયંકર સાપ કહેવાય એ કઈડાવામાં આવશે. બેયને છૂટા મૂકીને વાહે ખાલી 2 ઉંદેડા જ છોડી દીધા. અને ખાલી એમ અડ્યા તો બટ ઓલાને એમ થઈ ગયું કે ના એક મૃત્યુ થઈ ગયું એનું. પછી એનું પોસ્ટમોર્ટમ કર્યું તો ખરેખર એમાંથી ઝેર નીકળ્યું. એટલે એ આખું એને માનસિક એવું થઈ ગયું કે મને ભાઈ એને કોંડા જ કઈડાવશે. એટલે ખેલ વિચાર આપણું બધું મન ઉપર આધાર જાજો હોય. બાપુએ કીધું મનને બ્રેક કરવું એમ, મનને સ્થિર કરવું હોય તો ખરેખર હું લગભગ દર વખતે કહું કે ભાઈ સત્સંગ જરૂરી છે. આ પ્રમાણથી ગોરધનભાઈ કીધું હતું, જલારામે કીધું હતું, વાત થઈ હતી આપણે કે ખરેખર સત્સંગે કરીને મનને આપણે સ્થિર કરી દઈએ. પિતાજી મેં અર્જુન કૃષ્ણને કીધું કે મન તો હોય ત્યાં બહુ પાવરફુલ છે એમ કે એને સ્થિર કરવું તો ખૂબ અઘરું છે. કૃષ્ણ ભગવાન કહે એ વાત તારી સાચી કે ગરુડની ગતિ સમાન છે, વેગવાળું ને કઠિન કામ છે, પણ છતાંય વૈરાગે કરીને જ્ઞાને કરીને આપણે કહી તો સત્સંગે કરીને મનને સ્થિર કરી શકાય. એક શ્રીમદ રાજચંદ્રના 2-3 વિચારો હતા, વાંચી જાય થોડો. શ્રીમદ રાજચંદ્ર એટલે ગાંધીજીના ગુરુજી લગભગ. લખ્યું છે કે શ્રીમદ રાજચંદ્રના સુવિચારો છે એમ કે કોઈના દોષ જો નહીં, તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે તે માન. એટલે ખરેખર એમ કહે કે કોઈ કાંઈ કરતું જ નથી, પણ આપણે ઉત્પન્ન કરી છે એમ, આપણે જ પ્રગટ કરી છે. સામે વિચાર ફેંકી તો કાંઈ થાય છે. એટલે દોષ જોવા એ આપણો દોષ છે એમ. કોઈના દોષ જોવા તો એ દોષ આપણો ગણે. બાપુ કહે કોઈના ગુણ દોષ ઘણી વાર કહે એમ કે કોઈ પ્રત્યે રાગદ્વેષ ન કરો, કોઈના ગુણ દોષ જોવા નહીં. શ્રીમદ રાજચંદ્ર એમ કહે કે કોઈના દોષ જો નહીં, તારા પોતાના જ દોષથી જે કાંઈ થાય છે તે થાય છે એમ માનવું. પછીથી જે કાંઈ થાય તે થવા દેવું, બને છે એને બનવા દેવું એમ. એ આપણા હાથની વાત નથી. જે કાંઈ બનશે એ તો બનશે, આપણું ધાર્યું કાંઈ ન થાય. હે માતા અન્નપૂર્ણા તારી જય.
પછી ન ઉદાસીન, ન અનુદ્યમી થવું, અને ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી. અને જે કાંઈ થાય છે તો એ બને એમાં કાંઈ ઉદાસીન થવાની જરૂર નથી. અનુદ્યમી ન થવું એટલે તમે જે કોઈ કાર્ય કરતા હોય ઉદ્યમ ચાલુ રાખવો. અને પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા ન કરવી. હવે આજે લાખો કરોડો લોકો મંદિરે જાય તો કાંઈ ને કાંઈ એની કાંઈ ને કાંઈ માગણી જ હોય લગભગ, કે આમ ગોઠવા જાય તો સારું, આમ ગોઠવા જાય તો સારું. ભગવાન પાસે આપણે અહીંયા કેવું માગે તો કે 12 વર માંગવું. હર્ષે દેવ શ્રી રંગ, હર્ષે દેવ શ્રી રંગ, પદ સરોજ અને પાયની ભક્તિ સદાય, ભક્તિ માગી, સત્સંગ. સેવા, સત્સંગ. બાહ્ય સંસારિક લોકોની માગણી કંઈક અલગ હોય. એમ પૈસા આવી જાય, મોટર ગાડી, આ તે, કોઈ ક્યાંક હલવાનું હોય, બધું છૂટું થાય. એટલે સંતોની તો એ કે પરમાત્મા પ્રત્યે કોઈ ઈચ્છા જ ન કરવી અને મૂંઝાવું નહીં. શું થશે એવો વિચાર નહીં, અને જે થાય તે કર્યા કરવું. હાલો આમ કરીશ તો શું થાય, આમ કરીશ તો શું થાય. આપણને એવો જ વિચાર કે ઓલો શું કહેશે, હું આમ કરીશ તો ઓલો શું કહે, કે ઓલો શું કહે, એવા વિચાર જાજા હોય. હવે એમ કે શું થશે એવો વિચાર એક નાની ચપાટીમાં કરવો ગ્લાસ એક દૂધ ગરમ કરી અને એમાં જે ગળ્યું થાય તે કરજો. કર્યા કરવું. સાકર નાખો કે ખાંડ નાખો, સાકર હોય તો સાકર જ નાખજો. આ પડી છે ફ્રીજ ઉપર, અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં. ગળી કરજો, ઉકાળજો જરાક. કે એવું કે ભાઈ હું આમ કરું, હું તેમ કરું, એટલે હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, એવું એ અધિક જવા નાખવા પ્રયત્ન ન કરવો. હમણાં જ બાપુએ કીધું કે કોઈને બીક રાખવી નથી. આમાં કહીએ અલ્પ પણ ભય પણ રાખવો નહીં. ઓકે ભાઈ મરવાના તેથી મરવાના જ છો તમે. એ શરીરની વાત છે. તમારો તો કોઈ દી દેહ છૂટે એ તમારું મૃત્યુ નથી. સૌથી વધુ ભય છેલ્લામાં છેલ્લો આપણું શરીર છૂટે એનો લાગે બધે, કે આમ થાય તેમ થાય, એમ બીક એની લાગે. એટલે અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ વખતે જેમ બને તેમ નિશંકપણે રહી ઉદ્યમ કરવો. માનો કે કોઈ આપણે સંસારમાં છીએ ને કાંઈ વિપદા કે વિપત્તિ કે એ આવી જ પડે, એનાથી મૂંઝાવું નહીં, પણ આપણો ઉદ્યમ ચાલુ રાખવો. કેમ થશે, શું થશે એવો વિચાર મૂકી દેવો. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું, પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. કે શું થશે, કેમ થશે એવી ચિંતા છોડી દેવી, અને વ્યગ્ર ન થવું. ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું, મન સ્થિર રાખવું. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. જે બનવાનું છે એ બનવાની જ છે, એમાં એનો કોઈ આપણી પાસે ઉપાય નથી. એમ તો થાય જોયા કરવું. કે હે જીવ, તું બ્રહ્મમાં ન રહે, અંતરમાં સુખ છે, શોધવાથી મળશે નહીં. હે જીવ, તું બ્રહ્મમાં ન રહે, એટલે કોઈ બ્રહ્મના ભ્રાંતિમાં ન રહેવું. સુખ તો અંતરમાં જ છે, પણ એમ અંદરથી જ આપણને મળશે. શોધવાથી, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર.
સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. ટૂંકમાં સ્થિર થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરવું. બાહ્ય એટલે આપણે આખા સાંસારિકમાં આપણે જીવ છે એટલે એ માયા ને આ ને તેને બધું ઈ લાગવાનું જ છે. પણ એની બહુ ચિંતા ન કરવી અને એનું વિસ્મરણ કરવું તો આપણી સ્થિરતા રહે. એમ જે બનવાનું, જે પહેલાં જ કીધું કે બનવાનું તો પછી તમે એની ચિંતા કરીને એના કરતાં તમારા પોતાનામાં સ્થિર રહી અને સ્થિતિ કેળવવી. બોલીએ સદગુરુ મહારાજની જય. હું પેલા બાથરૂમ જાઉં. ક્રિષ્ના અને ગુણુભાઈ